તો વાવાઝોડું મોન્થા આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ બાદ ઓડિશા પહોંચ્યું છે. ઓડિશાનો દરિયો બન્યો તોફાની, ઊંચી લહેરો ઉઠી છે. 80થી 100 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન. મોન્થા વાવાઝોડાને લીધે ઓડિશાના 8 જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે. આંધી સાથે ભારે વરસાદની વર્તાઈ રહી છે શક્યતા. ઓડીઆરએફની 30 ટીમ, એનડીઆરએફની 5 ટીમ તૈનાત કરાઈ છે. 30,000થી વધુ લોકોના સ્થળાંતરની તૈયારીઓ કરાઈ છે. મંગળવારે રાત્રે વાવાઝોડું મોન્થા આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમથી ટકરાયું હતું. સાંજે 7:30થી રાત્રે 1 સુધી લેન્ડફોલ ચાલ્યું હતું. આ સમયે 90થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો અને મછલીપટ્ટનમમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. જ્યારે સમુદ્રકાંઠાના કેટલાક મકાનો પણ તૂટી પડ્યા હતા. ઘર પર વૃક્ષ પડતા એક મહિલાનું મોત થયું. કેટલાક વિસ્તારોમાં વીજળીના તાર તૂટવાની અને વીજ પુલ ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે. હાલ મોન્થા વાવાઝોડું ઓડિશાના ગોપાલપુર બીચ પહોંચ્યું છે અને ગંજમના દરિયામાં ઊંચી લહેરો ઉઠી રહી છે. મોન્થા વાવાઝોડાને લીધે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. અત્યાર સુધી 11,000 લોકોનું સ્થળાંતર કરાઈ રહ્યું છે અને અન્ય 30,000ના સ્થળાંતર તજવીજ હાથ ધરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા 8 જિલ્લાઓમાં 2,000થી વધુ આપદા રાહત કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.